આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સહયોગથી શહેરમાં હેરિટેજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમનો પ્રારંભ કીર્તિ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં 50થી વધુ સાયકલ સવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વડોદરા સ્થિત પ્રાદેશિક કેન્દ્રના સહયોગથી DCH વડોદરા નામના સહયોગી પ્લેટફોર્મની પણ શરૂઆત કરવામાં આવી, જે હેરિટેજ જાગૃતિ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સાયક્લોથોન દરમિયાન ભાગ લેનારોએ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું અવલોકન કર્યું. આ યાત્રા કીર્તિ મંદિરથી શરૂ થઈ સયાજી બાગ, કોઠી કચેરી, જુબિલી બાગ, તારકેશ્વર મંદિર, ભદ્ર કચેરી, ન્યાય મંદિર, લહેરીપુરા ગેટ, લાલકોટ અને મ્યુઝિક કોલેજ સહિતના મહત્વપૂર્ણ સ્મારકો સુધી પહોંચી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને વડોદરાના વૈભવી વારસાની ઓળખ કરાવવાનો અને હેરિટેજ સંરક્ષણ અંગે જાગૃતિ फैलावવાનો હતો. हेरिटेज साइक्लोथॉन का में हम लोग आज इतनी सारी चीज़ें हम लोग यहाँ पर शहर में देखेंगे, जो हम लोग साइकिल के द्वारा हम लोग उस जगह देखेंगे. हम लोग कीर्ति मंदिर देख चुके हैं, अभी SSG का हमने दौरा किया है, अभी हम लोग कोठी कचेरी देख रहे हैं. हमारे साथ बड़े यंग लोग, बच्चे भी हैं साथ में, जिन्होंने शहर शायद उतने अच्छी तरह से अंदर से देखा भी नहीं है. तो रविवार की सुबह है, मौसम भी अच्छा है, हम लोग साइकिल लेकर के उन गलियों में से, उन जगह से जाएंगे जहां हम लोग नॉर्मली पसार तो होते हैं लेकिन ठीक से देख नहीं पाते. मंदिरें हैं, उसमें बाग हैं, बगीचे हैं, हॉस्पिटल है, कचेरी है, पुराने जो सरकारवाड़ा है, वो पुराना इलाका हम लोग सब लोग आज देखेंगे. मैसेज ये है कि अपनी सिटी के ऊपर अपने को प्राउड होना चाहिए, प्राइड होनी चाहिए. हमें खुश होना चाहिए कि हम बड़ौदा जैसे शहर में रह रहे हैं और उसकी धरोहर क्या है वो जानने की हम लोग पूरी कोशिश करेंगे. વર્લ્ડ હેરિટેજ ડેના સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે આજે હેરિટેજ સાયક્લોથોનમાં મેં ભાગ લીધો છે અને એમાં સવારે કીર્તિ મંદિરથી શરૂઆત કરીને અલગ અલગ બધી હેરિટેજ સાઇટ્સનો અમે આજે અનુભવ કરી રહ્યા છે. ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને આજની નવા પેઢીને હું ખાસ એ સંદેશો આપવા માંગુ છું કે અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, તો રવિવારનો દિવસ હોય કે પછી વર્કિંગ ડેઝ હોય, સવારમાં ઉઠીને આટલા સુંદર વાતાવરણમાં અને આપણી જે વડોદરા સંસ્કારી નગરી છે, તો આટલી સરસ જે બધી સાઇટ છે તો એનો અનુભવ કરવો જોઈએ. રનિંગ કરો, સાયક્લોથોન કરો કે પછી વોકિંગ કરો. આજે સવારે અમે જે અનુભવ કર્યો એમાં એટલી બધી સાઇટ્સ એવી છે કે અહીંયા વડોદરામાં રહેવા છતાં પણ અમને ખ્યાલ નહોતો કે આટલા સુંદર સ્થળો છે, જેમ કે કીર્તિ મંદિર છે, કોઠી ચાર રસ્તા છે, આ જુબેલી બાગ ઓલવેઝ અમે અહીંયા શોપિંગ કરવા આવતા હોઈએ છીએ રેગ્યુલર, પણ એટલો ખ્યાલ નહોતો કે જુબેલી બાગ અંદરથી આટલો સુંદર અને એક ઝેન ગાર્ડન તરીકે ઓળખાય છે.